જય સ્વામિનારાયણ મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે બનાવીશું મસાલા રાજમા અને તેની સાથે આપણે ભાત બનાવીશું. તો ચાલો આપણે રેસીપી ચાલુ કરીએ. તો મસાલા રાજમા બનાવવા માટે આપણે પોણી વાટકી જેટલા રાજમા લીધા છે. તેને આપણે ગરમ પાણીમાં 7 થી 8 કલાક માટે પલાળી દઈશું. ગરમ પાણીમાં પલાળીશું આપણે એટલે ઝડપથી તે પલળી જાય અને 7 થી 8 કલાક સુધી તેને પલાળી રાખીશું. 7 થી 8 કલાક થઈ જાય એટલે આપણા રાજમા છે તે સરસ રીતે પલળી ગયા છે અને તેની અંદરનું પાણી છે તે આપણે કાઢી લઈશું અને તેને આપણે કુકરમાં નાખી દઈશું. પછી તેની અંદર આપણે એક તમાલપત્ર અને એક તજનો ટુકડો છે ત્યાં અંદર નાખીશું અને 2 ગ્લાસ જેટલું અંદર પાણી ઉમેરીશું. પછી તેની અંદર આપણે 1 ચમચી જેટલું આપણે અંદર મીઠું ઉમેરીશું અને કુકરનું ઢાંકણ આપણે બંધ કરી દઈશું. હવે ગેસની ફ્લેમ ચાલુ કરી અને કુકર તેના ઉપર મૂકી અને 5 થી 6 વિસલ થવા દઈશું. 5 થી 6 વિસલ થાય ત્યાં સુધી આપણે ભાત બનાવી લઈશું. તો તેના માટે આપણે 1 વાટકી જેટલા ભાત લીધા છે. તેને આપણે 2 થી 3 વખત ચોખ્ખા પાણીથી ધોઈ લઈશું. પછી તેની અંદર આપણે 2 ગ્લાસ જેટલું અંદર પાણી ઉમેરીશું ભાત ધોવાઈ જાય એટલે. અને તેની અંદર આપણે 1 ચમચી જેટલું અંદર ઘી ઉમેરીશું, થોડા છૂટા થાય એટલા માટે. હવે ગેસની ફ્લેમ ચાલુ કરી અને તેને આપણે ગેસ ઉપર મૂકી દઈશું અને તેનું ઢાંકણ ઢાંકી અને 6 થી 7 મિનિટ સુધી આપણે તેને થવા દઈશું. હવે રાજમામાં નાખવા માટે આપણે 3 ટામેટાં અને મરચાં છે તે ચોપરમાં ઝીણા કટ કરી લીધા છે અને 1 ડુંગળી છે તે આપણે ચોપરમાં કટ કરી લીધી છે. તેના વઘાર માટે આપણે સૂકું મરચું, 1 તમાલપત્ર, 2 થી 3 લવિંગ અને 1 તજનો ટુકડો લીધો છે. તો આપણા રાજમા છે તે સરસ રીતે હવે બફાઈ ગયા છે. હવે આપણે ભાત જોઈ લઈશું. તો ભાત આપણા ચડી ગયા છે સરસ. તેને હાથની મદદથી આપણે જોઈ લઈશું. તો ચોખા આપણા ભાત છે તે સરસ રીતે ચડી ગયા છે. હવે તેનું ઢાંકણ બંધ કરી અને આપણે ગેસની ફ્લેમ છે તે બંધ કરી દઈશું. હવે આ બાજુ રાજમાનો વઘાર કરવા માટે ગેસની ફ્લેમ ચાલુ કરી તેના ઉપર આપણે એક તવી મૂકીશું અને તેની અંદર આપણે 3 થી 4 પાવડા જેટલું અંદર તેલ ઉમેરીશું. અને 2 ચમચી જેટલું અંદર ઘી ઉમેરીશું. ઘીથી તેનો ટેસ્ટ વધારે સારો આવે છે. તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે અડધી ચમચી રાઈ, અડધી ચમચી આખું જીરું અને અડધી ચમચી જેટલી અંદર હિંગ ઉમેરીશું. પછી તેની અંદર આપણે 1 સૂકું લાલ મરચું, 1 તમાલપત્ર, 2 થી 3 લવિંગ અને 1 તજનો ટુકડો છે તે અંદર ઉમેરીશું અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું. પછી તેની અંદર આપણે ચોપરમાં ઝીણી કટ કરેલી ડુંગળી છે તે અંદર ઉમેરીશું અને તેને સારી રીતે હલાવી લઈશું. પછી તેની અંદર આપણે ટામેટાં અને ઝીણા કટ કરેલા મરચાં છે તે અંદર ઉમેરી દઈશું અને બધું સારી રીતે હલાવીને મિક્સ કરી દઈશું. તેની અંદર આપણે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું અને બધું હલાવી લઈશું. પછી તેનું આપણે ઢાંકણ બંધ કરી અને 2 મિનિટ સુધી આપણે તેને ચડવા દઈશું. હવે ઢાંકણ ખોલી અને તેની અંદર આપણે જે લસણની ચટણી બનાવેલી છે તે અંદર આપણે ઉમેરી દઈશું. અને તેને આપણે સારી રીતે હલાવીને મિક્સ કરી દઈશું. બે મિનિટ જેવું થઈ જાય એટલે આપણે તેને પાછું હલાવીને જોઈ લઈશું. તો ડુંગળી છે તે આપણી સારી રીતે સતળાઈ ગઈ છે. હવે તેની અંદર આપણે જે રાજમા છે તે અંદર ઉમેરી દઈશું.
અને બધું હલાવીને મિક્સ કરી દઈશું. હવે તેની અંદર આપણે જેટલો પાતળી રાખવી હોય રસો તેનો તેટલું આપણે અંદર પાણી ઉમેરીશું. પછી તેની અંદર આપણે અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું, અડધી ચમચી આપણે લાલ મરચું ઉમેરીશું અને અડધી ચમચી પોણી ચમચી જેટલું આપણે ધાણા જીરું ઉમેરીશું અને અડધી ચમચી જ અંદર આપણે મીઠું ઉમેરીશું, કેમ કે પહેલાં પણ ઉમેરેલું છે એટલા માટે. પછી તેની અંદર આપણે અડધું લીંબુ નીચોવીશું અને બધું હલાવીને સારી રીતે મિક્સ કરી દઈશું. હવે તેની અંદર 2 નાની ગોળની ગાંગડી નાખીશું. અંદર આપણે ખટાશ નાખી છે એટલે ગણપણ માટે, અને બધું હલાવીને મિક્સ કરી દઈશું. પછી તેનું ઢાંકણ બંધ કરી અને આપણે 2 થી 3 મિનિટ સુધી આપણે તેને ચડવા દઈશું. 2 થી 3 મિનિટ થઈ જાય એટલે આપણે ચમચાની મદદથી હલાવી અને જોઈ લઈશું. હજી 1-2 મિનિટ આપણે રહેવા દઈશું. તો પછી તેનું ઢાંકણ બંધ કરી અને 1-2 મિનિટ સુધી આપણે તેને પાછું થવા દઈશું. 1-2 મિનિટ થઈ જાય એટલે પાછું બધું હલાવીને આપણે જોઈ લઈશું. તો આપણું મસાલા રાજમા છે તે સરસ રીતે બનીને તૈયાર છે. હવે તેની ઉપર આપણે લીલા ધાણા થોડા અંદર ઉમેરીશું અને બધું હલાવીને મિક્સ કરી દઈશું. તો આપણા મસાલા રાજમા છે તે હવે બનીને તૈયાર છે. ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને એક બાઉલમાં તેને આપણે સર્વ કરી લઈશું. તો તૈયાર છે આપણા મસાલા રાજમા ભાત સાથે. તો કેવી લાગી તમને મારી રેસીપી? જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી.